રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જનહારા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે આ લેક્ચરમાં આજનો મુદ્દો છે આપણો વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. આપણે વાતાવરણીય વક્રીભવનનો મુદ્દો સમજ્યા આગળના લેક્ચરમાં. એમાં વાતાવરણીય વક્રીભવન કઈ રીતે થાય છે એ બધી વિસ્તારથી ચર્ચા કરી. તમે પ્રશ્ન પણ જોયો હશે, એમાં વ્યવસ્થિત તમે સમજ્યા પણ ખરા. તો એની અંદર વાતાવરણીય વક્રીભવનની ઘટનાઓ હતી. એમાંની પહેલી ઘટના હતી તારાઓનું ટમટમ. એ પણ આપણે આગળના લેક્ચરમાં લીધી. બીજી તમને યાદ કરાવું તો ઘટના હતી કે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. તો એ ઘટનામાંની એક ઘટના છે આ વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. આમ તો આ હેતુલક્ષી માટે હોય છે, છતાં પ્રશ્ન સ્વરૂપે આપણે થોડું સમજી લઈએ, જેથી કદાચ હેતુલક્ષી વધારે નીકળે અથવા વધારે હેતુલક્ષી ભેગા કરીને પ્રશ્ન હોય તો એમાં પણ આપણે રજૂ કરી શકીએ. હું તમને કહું કે વહેલો સૂર્યોદયનો શબ્દ વાપર્યો છે, એનો અર્થ શું? કે હકીકતમાં એક વાસ્તવિક સૂર્યોદય છે. કહેવાનો અર્થ કે જ્યારે સમજો આ પૃથ્વી છે, આપણે છે, આ એનું વાતાવરણ છે. પૃથ્વીના વાતાવરણમાં કોઈ જગ્યાએથી આપણે સૂર્યનું અવલોકન કરીએ છીએ, તો હકીકતમાં સૂર્ય એની જે ક્ષિતિજ પર આવે, ક્ષિતિજ એટલે એની જે સીધી રેખા છે, ક્ષિતિજ એટલે આપણે આંખથી સીધું સામે જોઈએ ક્ષિતિજ પર આવે ત્યારે એ જે સૂર્યનું છે કેવું સ્થાન કહેવાય? વાસ્તવિક સ્થાન. એટલે શબ્દ છે વાસ્તવિક સૂર્યોદય. તો હકીકતમાં જ્યારે ક્ષિતિજ પર આવે ત્યારે સૂર્ય વાતાવરણીય વક્રીભવનના કારણે આપણને એ થોડો ઉપર લાગે છે. એટલે હકીકત કહેવાનો અર્થ છે કે તમે જ્યારે સૂર્યને જોવો છો ત્યારે એના ક્ષિતિજ કરતા થોડો ઉપર દેખાય છે. એટલે આપણે જે જોઈએ છે એ એનું વાસ્તવિક સ્થાન નથી, એનું કેવું સ્થાન છે? આભાસી સ્થાન. એટલે સહેજ વહેલો દેખાય છે. એટલે શબ્દ વાસ્તવિક સૂર્યોદય થાય એ પહેલા જ આપણે સૂર્યને જોઈ શકીએ છીએ. લખ્યું છે સૂર્યનું દેખીતું સ્થાન. આમ તો તમને સમજ પડી ગઈ હશે કે કેમ આવું બને છે. તો આપણે આગળ જે બધી વાતો કરી તમે પાછી સમજી શકો કે તમે અહીંયા છો, આ બધું વાતાવરણ છે, વાતાવરણના અનેક સ્તરો છે. તો સૂર્યમાંથી આવતા પ્રકાશના જે કિરણો છે આપણી આંખ સુધી પહોંચે પહેલા ઘણા બધા આવરણોમાંથી પસાર થાય છે. એટલે એ સતત શું પામે છે? વક્રીભવન પામે છે. થોડું બોલવું હોય તો ઉપરથી જે વાતાવરણ છે નીચે સુધી આવતું, ઉપરથી નીચે આવી તો પાતળાથી ઘટ તરફ આપણે જઈએ છીએ. એટલે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જઈએ એટલે એ લંબ તરફ વળે. લંબ તરફ વળે એટલે લંબની નજીક આવવું છે પ્રકાશનું કિરણ. એટલે આપણને સૂર્યનું જે સ્થાન છે એ થોડું કેવું દેખાય છે? ઉપર દેખાય છે. એટલે આપણે એને બોલીએ છીએ આભાસી સ્થાન. તો આની જે આપણે ગણતરી કરી તો ગાણિતિક ક્રિયા મુજબ આ કેટલાના ખૂણે ફેરફાર થાય છે, કેવી રીતના બને છે, આ મુજબ 180 અંશનો આપણે ખૂણો લઈએ એ મુજબ ગણતરી કરવા જઈએ. હકીકત આપણે એમાં બહુ ડીપમાં જવાનું નથી, પણ હેતુલક્ષી માટે હું બોલી શકું કે આપણે જે સૂર્યનું દેખીતું સ્થાન જોઈએ છે એ હકીકત એના ક્ષિતિજ કરતા કેટલું 2 મિનિટ વહેલું દેખાય છે. આકૃતિ જોઈ તો પછી કે વાસ્તવિક સૂર્યોદય અને એનું દેખીતું સ્થાન આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 2 મિનિટનો છે. આ જ રીતે સૂર્ય જ્યારે આમ પરિણામ આવશે તો ત્યારે બીજો શબ્દ ચાલુ થશે મોડો સૂર્યાસ્ત. તેના ક્ષિતિજ પહોંચશે પછી પણ આપણે 2 મિનિટ સુધી શું કરી શકશું?
જોઈ શકશું. તો સૂર્યાસ્ત થયા પછી પણ સૂર્યને આપણે 2 મિનિટ સુધી જોઈ શકીએ છીએ. અહીંયા જે ગણતરી છે એના બાજુ લાગુ પડશે. આમ ટોટલ વાત કરીએ તો વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત વચ્ચેનો કુલ સમયગાળો કેટલો થયો? 4 મિનિટ. કહેવાનો અર્થ છે કે 4 મિનિટ આપણે એને વધુ જોઈ શકીએ છીએ. કેમ? 2 મિનિટ સવારે વહેલો સૂર્યોદય વખતે અને 2 મિનિટ સાંજે સૂર્યાસ્ત વખતે. એટલે 4 મિનિટનો ગાળો સતત શું થતો જાય છે? વધતો જાય છે. બીજું તમને એ પણ અનુભવ હશે કે સવારે સાંજે જ્યારે આપણે સૂર્યને જોઈએ છે ત્યારે એ કેવો લાગે છે? થોડી ચપટો લાગે છે. એની તપતી છે ને થોડી ચપટી લાગે છે. ગોળાકાર લાગતું નથી. આગળ એક શબ્દ આવ્યો અંડાકાર, થોડો લંબગોળ જેવો લાગતો. તો આ બધા હેતુલક્ષી હતા. આમાં તમે વાતાવરણીય વક્રી ભવનની વાત પણ તમે એડ કરી શકો છો કે હલકા માધ્યમમાંથી પછી કેટલા માર્કનો પ્રશ્ન પૂછાય એના ઉપર આધાર રાખે. હા, હેતુલક્ષી હોય તો આ રીતે બોલી શકો. શું? પહેલું જો વહેલો સૂર્યોદય મીન્સ કેટલા મિનિટ વહેલો તમને દેખાય છે? 2 મિનિટ. સૂર્યાસ્ત થયા પછી પણ સૂર્ય કેટલી મિનિટ દેખાય છે? 2 મિનિટ. કુલ સમયગાળો કેટલો મિનિટ દિવસ લાંબો દેખાય? 4. પછી આપણે એ આકૃતિમાં જોયું કે ક્ષિતિજ આવે એના ઉપર થાય તો એનું કેવું સ્થાન થયું? આભાસ. આ હકીકત છે એ કેવું સ્થાન છે? વાસ્તવિક. વાતાવરણમાંથી જ્યારે પ્રકાશના કિરણો આવે તો વક્રી ભવનના કારણે આ ફેરફારો થાય છે. હા, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો આકાર કેવો હોય છે? તો એની તપતી ચપટી હોય. બરાબર. આ રીતે અંડાકાર પણ બોલી શકાય. તો આ વાત હતી વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. આ પણ એક વાતાવરણીય વક્રી ભવનની ઘટના છે. નમસ્તે. ચાલો હવે આપણે એના પછીનો મુદ્દો છે પ્રકાશનું પ્રકિરણન. આના વિશે સમજીશું. આપણે આવો પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રકાશનું પ્રકિરણન વિશે સમજાવો. તો પ્રકિરણન એટલે શું? તો આપણે સૌથી પહેલા એને સમજીએ કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ સૂક્ષ્મ કણ કે હવામાનના રજકણો કે ભેજ કે કોઈ અન્ય અશુદ્ધિ સાથે એ અથડાય છે અને અથડાઈને એના મૂળ માર્ગમાં એ વિચલન પામે છે. એ વિચલન પામવાની જે ઘટના છે મીન્સ વિખેરાય છે. તો વિખેરવાની ઘટનાને આપણે શું કહીએ છીએ? પ્રકાશનું પ્રકિરણન. એની વ્યાખ્યા થઈ. સમજો શું કહેવા માંગુ છું કે દાખલા તરીકે આ સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો છે. તમે જાણો છો કે એનો માર્ગ સૂર્ય હોય તો તેની વચ્ચે આ ધૂળના રજકણો, અન્ય અશુદ્ધિ, ભેજ કે કોઈ સૂક્ષ્મ જીવાણુ હોય તો એની સાથે જ્યારે અથડાશે તો અથડાઈને શું થશે કે એનો જે મૂળ માર્ગ હશે એમાંથી એ વિખેરાશે, વિચલન પામશે. તો વિચલન પામવાની જે ઘટના છે એને આપણે શું કહીશું? પ્રકાશનું પ્રકિરણન. હકીકતમાં તો પ્રકાશ અને પૃથ્વી પરના જે અમુક કણો છે એમની વચ્ચે આંતરક્રિયાઓ થઈને ઘણી બધી વિવિધ પ્રકારની ઘટનાઓ આપણે જાણીએ છીએ જેનાથી થોડા આપણે પરિચિત થઈએ. જેમ કે દરિયાનું જે પાણી છે એ કેમ નીચે પાણી એવા બ્લુ લાગે છે, આકાશનો રંગ જુદા જુદા આકારો સૂર્યના બપોરે આપણને ગોળ લાગે, સવાર સાંજ અંડાકાર લાગે. તો આ બનતી પ્રકિરણના કારણે બનતી ઘટનાઓ છે. ક્યારે તમને કોઈ વસ્તુનો ભાસ થવો, હકીકતમાં વાસ્તવિકમાં એ વસ્તુ ન પણ હોય તો એ બધી થઈ પ્રકાશના પ્રકિરણના કારણે બનતી ઘટનાઓ. કેમ બને છે તમે સમજો છો કે વિવિધ દિશામાં એનું વિખેરણ થઈ અને કોઈ જુદા જ પ્રકારની ઘટનાઓ એ બનાવે. આપણે વોટર પાર્કમાં હોય તો પાણીની સપાટી થોડી ઊંચી લાગે, તળિયું ઊંચું લાગવું, આ બધી ઘટનાઓ છે. કઈ રીતે બને છે તો આપણે 9મા ધોરણમાં બે મુદ્દાઓ શીખ્યા હતા, કદાચ યાદ રાખો. એક શબ્દ હતો સાચા દ્રાવણો
અને કલિલ દ્રાવણ. બહુ આપણે ડીપમાં ન જઈએ તો સાચા દ્રાવણ એટલે શું? ચાલો વાત કરીએ કે પાણીનો ગ્લાસ લો, એમાં તમે મીઠું ઓગાળો તો મીઠું અંદર સંપૂર્ણપણે શું થશે? ઓગળી જશે. દરેક કણો એની અંદર ભળી જશે. હવેથી તમે આમ ગ્લાસ રાખો તો શું તમે મીઠાના કણને અલગ ઓળખી શકશો? તો તમારો જવાબ ના હશે. તો આવા દ્રાવણને આપણે શું બોલીશું? સાચા દ્રાવણ. હવે બીજી વાત કરીએ, કલિલ દ્રાવણ એટલે શું? કે એક સાચા દ્રાવણ પછી વિષમરૂપ દ્રાવણ આવે કે જેમાં તમે કણોને શું કરી શકો? ઓળખી શકો. આ બંને વચ્ચેનું જે દ્રાવણ છે એને કેવું દ્રાવણ કહેવાય? કલિલ દ્રાવણ. એના માટે મારે તમને ઉદાહરણ આપવું હોય તો દૂધની અંદર તમે જે પાણી નાખો છો એ કલિલ દ્રાવણ છે. હવે તમને લાગશે અલગ કઈ રીતે પાડવું આને? તો દાખલા તરીકે કોઈ ગ્લાસ છે, સમજો એમાં સાચું દ્રાવણ છે. કેવું દ્રાવણ? સાચું દ્રાવણ છે. તો આના ઉપર જ્યારે તમે પ્રકાશનું કિરણ આપાત કરો છો તો આની અંદરથી જે પ્રકાશનું કિરણ પસાર થાય તો અહીંયા તમે પ્રકાશનો માર્ગને જોઈ શકતા નથી, કારણ કે કદમાં એટલા બધા સૂક્ષ્મ એમાં ભળી ગયા હોય છે. તો પ્રકાશના કિરણ પ્રકિરણ કરતું નથી, સમજો. પણ જો આ દ્રાવણ કલિલ દ્રાવણ હોય તો એના ઉપર જ્યારે પ્રકાશનો જથ્થો તમે પસાર કરશો તો એ શું પામશે? અંદર વિખેરણ પામશે. વિખેરણના કારણે આ પટ્ટો તમે શું કરી શકશો? જોઈ શકશો, દ્રશ્યમાન થશે. તો આને કેવું કહેવાય? કલિલ દ્રાવણ, જે પ્રકિરણની ઘટનાના કારણે બને છે. તો આ બધી એની સમજ હતી. હકીકતમાં વૈજ્ઞાનિક રીતે આપણે જે જોવું હોય તો શું કહેવા માંગે છે કે આ જે પ્રકાશનો જથ્થો તમે કોઈ દ્રાવણ પર તમે આપો કરો છો તો જે પ્રકિરણ બનવાની ઘટના એની આવૃત્તિ પર અને એક એના પરિમાણ પર આધાર રાખે છે. તમને પ્રશ્ન થશે આવૃત્તિ એટલે? તો એ પણ આપણે નોંધવાનું શીખ્યા છે કે પ્રકાશનું કિરણ 1 સેકન્ડમાં કેટલી વખત ઉપર નીચે મીન્સ એની ગતિ કેટલી એને આપણે આવૃત્તિ કીધી. તો એક તો તમે પ્રકાશનો જથ્થો જે આપાત કરો છો એની આવૃત્તિ કેટલી છે, બીજું એની અંદર તમે જે દ્રાવ્ય કર્યું એનું પરિમાણ કેટલું છે. આના પર પ્રકાશનું શું થતું હોય છે? પ્રકિરણ. હવે સમજાવો તો કે જેના કારણે શું બને? સમજો એક હેતુલક્ષી છે. જો દ્રાવણમાં રહેલા પ્રકાશના દ્રાવણમાં રહેલા કણો અત્યંત કેવા છે? નાના છે તો એ છે ને એ વાદળી રંગના પ્રકાશનું વિખેરણ કરશે. આપણે વાત કરીએ આકાશનો જે ભૂરો રંગ છે એનું મુખ્ય કારણ આ છે કે જેમ જેમ ઉપર જઈએ છીએ હવા પાતળી થતી જાય, વારંવાર આપણે કોયલા છે અથવા ભારે જે વજનવાળા રચકણો છે તો સમજો છો નીચે રહેશે. તો ઉપર જે છે એના કણ એકદમ કેવા હશે? નાના હશે. તો એમાંથી જ્યારે પ્રકાશના કિરણો સમજો ઉપરનો અવકાશ છે એકદમ કણો નાના છે, આમાંથી પ્રકાશનું કિરણ પસાર થશે ત્યારે નાના કણોથી એ પ્રકિરણ પામશે. નાના કણોથી પ્રકિરણ પામશે એટલે એ શ્વેત પ્રકાશ કેવા રંગમાં? વાદળી રંગમાં વિભાજન કરશે. બીજો હેતુલક્ષી તમને કહું કે જો કણો કદમાં મોટા હોય તો એ કેવા પ્રકાશનું વિભાજન કરશે? શ્વેત. એટલે કે આપણને શ્વેત રંગ દેખાશે. તો તમે સમજી શકો છો પૃથ્વીની નજીક જે છે એ સૂર્યના જે કિરણો છે એનો રંગ કેવો લાગે છે આપણને? શ્વેત. આપણે આગળ પ્રિઝમ વાળો જે પ્રશ્ન બનાવ્યો હતો કે પ્રિઝમ પર શ્વેત પ્રકાશ આપાત કરો, કારણ કે આપણે એ કામ નીચે કરીએ છીએ. તો આ રીતે હવે તમને એ પણ સમજાવવાનું હશે આગળ કે પ્રિઝમમાં જે 7 ઘટક રંગો છૂટા પડ્યા હતા શું એની પાછળ થોડું મહદઅંશે આ પણ હશે? વિચારી શકાય કે જો નાના કણો છે તો વાદળી રંગનું વિભાજન કરે છે, મોટા છે તે શ્વેત પ્રકાશનું વિભાજન કરે છે, શ્વેત પ્રકાશ આપે છે, બોલી શકે એનું પ્રકિરણ થાય છે. પછી હા એ કણોની સંખ્યા જેમ નાની મોટી હોય એમ
જુદા જુદા રંગોમાં એનું શું થતું હોય વિભાજન. તો કદાચ મહત્વનો પ્રશ્ન છે, તમને પૂછાય કે પ્રકાશનું પ્રકિરણ સમજાવો. તો સૌથી પહેલા તેની વ્યાખ્યા આપી દો. પ્રકિરણથી બનતી ઘટનાઓ સમજાવો. શક્ય હોય તો સાચા દ્રાવણ કલિત દ્રાવણ વિશે સમજાવો. જો ભારણ કેટલું છે માર્ક નહીતર જવાબ આવે. હા, પછી તમે એને સમજાવો ભાઈ છે એ કેના ઉપર આધાર રાખે છે. પછી સમજાવો એના એક ઉદાહરણ કે ભાઈ નાનું છે તો વાદળી રંગનું પ્રકિરણ કરે છે, મોટા કણો છે તો શ્વેત રંગનું પ્રકિરણ કરે છે. તો આ રીતે આપણે પ્રશ્નને ન્યાય આપી શકીશું. આમાં આકૃતિની આપણે કોઈ જરૂર છે નહીં, એ જાણ માટે હતી